श्री सद्गुरु बाहर आई महाराज बच्ची। की, श्री प्राणनाथ प्यारे की, कृष्ण विधर्म तीनों को निधान की, बोल बोल पंजे वाले की, सर्व सुंदर साथ की। પ્રાણાધાર સુંદર સાજી, હવે આપણે પાછા આવી જઈએ જ્યાં આપણે બેઠા છીએ, જંબુદ્વીપમાં, ભારત વર્ષમાં અને કર્મભૂમિમાં. કારણ કે આ એક આસ્તિક પ્રદેશ છે જ્યાંથી ભક્તિ કરીને, સાધના કરીને આપણે આ જીવનને સાકાર બનાવવાનું છે. જન્મ તો કેટલાય માનવ આત્માઓને મળેલું છે, પરંતુ જન્મ સાર્થક કોનો કહેવાય કે જે જન્મની અંદર એને પોતાના મૂળને ઓળખી લીધું, એનો જન્મ સાર્થક ગણાય છે. જે જન્મની અંદર પરમાત્મા સાથેનો સંબંધ જોડી લીધો હોય તો આ જન્મ સાર્થક થઈ ગયો. મેં કદાચ આ એક્ઝામ્પલ તમને આપ્યું પણ હશે, પણ આ વખતે મેં દઉં છું કારણ કે બહુ સરસ ઉદાહરણ છે જેની અંદર એવું કીધું કે એક વ્યક્તિને સેલેરી મળતી હતી, પગાર, અને પગારમાં હર વખતે એક શૂન્ય જો ઉમેરવામાં આવી જાય તો કેટલું ગમે નહીં? ડાયરેક્ટ એક શૂન્ય આગળ વધતો જાય તો કેટલો પગાર વધી જાય? 10 ગણા થાય. અને અગર માનો કે એ સંખ્યા 1 થી ચાલુ થતી હોય અને 1 ને જ હટાવી દઈએ તો શું થાય? પછી તમે ગમે એટલા જીરો લગાડો, અર્થિત છે કે નથી? હવે સમજો, આ ઉદાહરણ શાસ્ત્રોનું ઉદાહરણ છે જેની અંદરમાં કહી રહ્યા છે કે તમે સૌથી પહેલું કાર્ય એક કરો, એક આત્મ ધણી પહેચાનીએ નિર્મલ યહી ઉપાય. પહેલા તો એક આત્માના ધનની ઓળખાણ કરો. જો તમે એક આત્માના ધનની પહેચાન કરી લીધી, એના પછી તમે શૂન્ય લગાડો તો એ વધતું જશે. પણ તમે એક આત્મ ધનની ઓળખાણ જ ન કરી અને તમે શૂન્ય લગાડતા ગયા તો કોઈ અર્થ છે? શૂન્ય લગાડવાનો મતલબ શું? કે તમે ગમે એટલા શારીરિક સંબંધીઓને જોડો, લગ્ન કરો, વિવાહ થયા, બાળકો થયા, હજી સંબંધ ગહેરો થઈ જાય, એના પછી જેટલો પણ પરિવારનો વિસ્તાર કરો, માયા સંસારનો જેટલો વિસ્તાર કરો, એ શું છે? શૂન્ય તમે લગાડતા જઈ રહ્યા છો. પણ જો એકડો જ ન મૂક્યો હોય આગળ, એક આત્મ ધની પહેચાનીએ ન કર્યું હોય, તે બધા સંબંધ અર્થહીન બની જાય છે. માટે સૌથી પહેલા અહીંયા નાના બાળકોથી લઈને ટીનેજર્સ પણ છે, યંગસ્ટર્સ છે, બધાને હું કહું છું કે સૌથી પહેલું કાર્ય જીવનનું એક જ છે કે એક આત્માના ધનીને ઓળખી અને પોતાને સમર્પિત કરી નાખો, અને પછી જે માયાના કાર્ય તમે કરશો ને એ સાર્થક બનશે. કેમ બનશે? કારણ કે તમારો એક સંબંધ નિર્ધારિત છે, નિશ્ચિત છે. પણ જો તમે બધું જ કર્યું હોય અને એક આત્માના ધણીને ઓળખાણ ન કરી હોય, તે બધું કરેલું વ્યર્થ છે. એટલા માટે પ્યારા સુંદર સાજી, આપણે આ વિરાટના એંગલથી કે વિરાટના માધ્યમથી સમજવાનું છે. તો વિરાટ એટલે શું? દુનિયા. વિરાટ દુનિયાને, ભવસાગરને શા માટે સમજવું જોઈએ? એ બહુ અગત્યનું છે. એટલા માટે સમજવું જોઈએ કે તમે એના અંદર મૂંઝવણમાં ન પડો અને તમે એને ઓળંગીને જઈ શકો. ધન્યશ્રી પ્રાણનાથજી જ્યારે ઉદયપુર પહોંચેલા ને જાગણી કરતા, તે સમયે મુકુંદદાસજી દરોગા રહે, મુકુંદદાસજી પ્યુન જે બધું લાવીને સામગ્રીઓ તમને આપે ને, એવી રીતના દારોગાનું કામ કરતા હતા. પ્રાણનાથજીના માટે સાઈ લાવી હોય, પેપર લાવવું હોય, શ્લોકનું સંગઠન કરવું હોય, એ બધું મુકુંદદાસજી કરતા હતા. શ્રી પ્રાણનાથજીના નિર્દેશ અનુસાર આ વિરાટનો પટ જે તમને દેખાઈ રહ્યો છે, લોક પરલોકને એક નકશામાં બાંધીને આપણા પ્રાણાધાર શ્રી પ્રાણનાથજી આપણને આપ્યું છે. આ એક બહુ મોટી બક્ષિસ છે આપણા માટે. પરંતુ હે સુંદર સાજી, જો આ વાતને
કોઈ સમજાવે નહીં તો એની કિંમત થાય ખરા? એટલા માટે આપણે વિરાટને આધાર રાખીને પહેલો અને બીજો દિવસ શિબિરનો આપણે આના આધાર પર સમજીએ કે અત્યારે ક્યાં બેઠા છે એ સમજાઈ ગયું, ક્યાં જવાનું છે હવે એ સમજીએ, અને વચ્ચે કેટલા સ્ટેશન આવે છે એ જોઈએ. માનો કે મારે આથી બોમ્બે રિટર્ન થવાનું છે, હું ટ્રેનમાં જઈશ. હવે મને એ જ ન ખબર હોય કે મારે એક્ઝેક્ટલી કયા સ્ટેશને ઉતરવાનું છે, તો કદાચ ગલતીથી હું બીજા સ્ટેશને ઉતરી જાઉં. એમ સમજી લો કે હું અહીંયા ઉતરું તો ચાલશે, પણ ચોક્કસ ખબર હોવી જોઈએ કે મારું સ્ટેશન આવ્યું કે નથી આવ્યું. જ્યારે મને બીજા સ્ટેશનની ખબર હશે તો જ હું મારા ગંતવ્યમાં ઉતરી શકીશ ને મારા ડેસ્ટિનેશન ઉપર હું પહોંચીશ. અને જો નહીં ખબર હોય તો ભૂલમાં હું બીજા સ્ટેશને ઉતરી જાઉં તો પછી મારે પાછું નવેસરથી બધું કરવું પડે કે નહીં. એટલા માટે હે સુંદર સાજી, આપણે અહીંયાથી આપણું લક્ષ્ય જોવાનું છે. તમે લક્ષ્ય પકડો. તમે લક્ષ્યને નહીં સાધો ત્યાં સુધી લક્ષ્યમાં કેવી રીતે પહોંચી શકશો? તો લક્ષ્ય સાધવા માટે અહીંથી જ આપણે લક્ષ્યને સાધવું પડશે. હવે આપણે લક્ષ્ય સાધીએ. લક્ષ્ય સાધવાનો મતલબ ખબર છે? તમને સામે તમારું લક્ષ્ય દેખાય, તમારા હાથમાં તીર અને ધનુષ્ય છે. હવે તમે શું કરો? એકાગ્ર થશો કે નહીં? એને કહેવાય લક્ષ્ય સાધવું. મારા હાથમાં ધનુષ છે, બાણ છે, સામે લક્ષ્ય પણ મને દેખાઈ રહ્યું છે, પણ હું એકાગ્ર ન થાઉં તો શું થશે કે બાણ આમ જવાની જગ્યાએ ગમે ત્યાં જશે. એવી રીતે જ જીવન જે છે એની અંદર આત્મા છે, અને આત્મા જે છે ને એ શું છે? બાણ છે. અને આ જે શરીર છે આ ધનુષ્ય કહેવાય છે. પ્રણવો ધનુઃ શરોહિ આત્મા બ્રહ્મ તલક્ષ્ય મુચ્યતે. શરીર ધનુષ્ય છે, આત્મા બાણ છે, અને લક્ષ્ય શું છે? બ્રહ્મના શ્રી ચરણ છે. હવે મારે લક્ષ્યમાં મારી આત્માને પહોંચાડવું હોય તો મારે એકાગ્ર તો થવું જ પડે ને. જો હું એકાગ્ર ન થાઉં તો પછી મારું લક્ષ્ય હું ચૂકી જઈશ. એટલા માટે સુંદર સાજી શ્રી પ્રાણનાજીએ વિરાટ પટ બનાવ્યું કે તમે એ જુઓ કે તમે ક્યાં છો, ક્યાંથી ક્યાં પહોંચવાનું છે. ફાયદો એ છે કે તમે ગલત સ્ટેશન પર ઉતરતા નહીં. ભૂલમાં જો ગલત સ્ટેશનમાં ઉતરી ગયા ને તો પછી બહુ ભારી પડશે હો. પાછી ટિકિટો કઢાવવાની, ક્યાં ખોવાઈ ગયા, ક્યાંથી ક્યાં આપણને કોઈ લઈ જશે કે નહીં લઈ જાય. એટલા માટે હવે ધ્યાન આપીએ. આપણે અહીંયા છીએ. હા, આપણે આ નકશો જોઈ રહ્યા હતા, બરાબર? 14 લોકમાંથી આપણે જે છે આ મૃત્યુલોક કહેવાશે. મૃત્યુલોકમાં 2 પ્રકારની ભૂમિ છે. આપણે જંબુદ્વીપમાં છીએ, એને શું કહેવાય? કર્મભૂમિ. અને બીજી બધી ભૂમિ કેવી છે? ભોગ્ય ભૂમિ છે. એટલે કે ત્યાં તમે જઈને કર્મ નહીં કરી શકો, ત્યાં તો ફક્ત પુણ્ય ભોગવી શકશો. કર્મ કરવાનું સ્થાન એક જ છે, કર્મભૂમિ છે. અત્યારે આપણે બધા કર્મભૂમિમાં બેઠા છીએ, એ આપણું અવભાગ્ય છે. કારણ કે મોટા દેવ દેવતાઓ તેઓ પણ ઈચ્છા કામના કરતા હોય કે અમને કર્મભૂમિમાં જવા મળે, જેથી કરીને અમે પણ સારા સારા કર્મો કરીએ, અમે પણ અમારા જીવનને સાર્થક બનાવીએ. તો એ રીતે દેવી દેવતાઓ પણ કામના કરે છે કે અમને કર્મભૂમિમાં જન્મ મળી જાય. તો કેમ નથી મળતો? એટલા માટે નથી મળતો કે જે બહુ મોટી પોસ્ટમાં બેઠેલું વ્યક્તિ હોય કે જેણે પોતાનું ઐશ્વર્ય એટલું બધું ફેલાવી લીધું છે કે એ પોસ્ટને છોડીને એ નીચે આવી ન શકે. એનું કામ છે, એ કામ છોડીને નીચે આવી ન શકે. નીચે આવે તો મનુષ્યમાં આવી જાય, અને ઉપર રહે તો દેવતામાં એની ગણતરી થાય. બરાબર? એટલા માટે દેવતાઓ મનમાં તો ઘણું ઈચ્છે છે, પરંતુ અહીંયા આવી શકતા નથી. એનું કારણ જ આ, કારણ કે એનું ઐશ્વર્ય, એનું પદ છોડી અને મનુષ્યની જેમ અહીંયા સાધના નથી કરી શકતા. તો એ લોકો
લોકો લાલાહિત છે, જરૂર ઇન્ટરેસ્ટેડ છે કે અહીંયાના મનુષ્યના તો અહોભાગ્ય છે કે અહીંયાથી બેઠા બેઠા પરમધામ જવાની માટે ભક્તિ કરી શકે છે. હવે સુંદરસાજી, મારું કહેવાનું તમને એ છે કે તમે અહીં બેઠા છો કર્મભૂમિમાં અને જવાનું છે ક્યાં? પરમધામમાં. ઝૂમ આઉટ કરશો જરા. રજૂ કરો. આખા પાંચે દેખાશે. સુંદરસાજી જો હા, હવે તમે ધ્યાન રાખજો. આપણે અહીંયા હતા, દાંડો દેખાય? અહીંયા હતા અને અહીંથી તમારે આટલું બધું ઉપર જવાનું છે, ક્રોસ કરવાનું છે, બરાબર? હવે તમે કહેશો અહીંયાથી સીધું આમ નહીં જવાય, સીધું નહીં જવાય, કારણ કે તમે જેમ જ અહીંયા પાર કરશો ને તો પેલા અહીંયા આવવું પડશે. કારણ કે આ તો નકશો છે ને, નકશાની ડિઝાઇન એવી રીતે કરી છે કે આના ઉપર સીધું આ દેખાય છે. હકીકતમાં આના ઉપર આ આવે છે, આ આવશે, એના ઉપર આ બધું આવશે, અહીંયા સુધી જવાનું, એના પછી આ આવશે અને અહીંયાથી લઈને અહીંયા જવાનું છે. આને તમે ઝૂમ ઇન કરશો છો તો સુંદરસાજી, આપણે અહીંયા જવાનું છે. હમણાં એક શબ્દ કયું બોલ્યા હતા બેન તમે? ક્યાં જવાનું છે આપણે? પરમધામ. લો, આ પરમધામ. હવે વસ્તુ એમ છે કે પરમધામ જવું તો નક્કી તો કરી લીધું, પણ જેમાં નકશો જોયો ને તો ચક્કર આવ્યા. આટલું બધું પાર કરવાનું છે. તો પ્રાણનાજી કહે છે, ચિંતા નહીં કરો, હું છું. બાહી ગ્રહીને તારું તમને, જેમ લહેર ના લગે લગાર, સુખપાલના સુખે બેસાડી, હા, ઘેર પહોંચાડું નિર્ધાર. હું તમને ડાયરેક્ટ એવું સરસ મજાનું સુખપાલમાં બેસાડીશ અને એ સુખપાલમાં બેસાડીશ તો બેસાડીશ, પોતે હું ચલાવીશ. એવું શ્રી પ્રાણનાજી કહે છે. ચલો, બેસતી વખતે કઈ પ્રોબ્લેમ ખરું? તો કે ના, બેસતી વખતે તમને કોઈ અડચણ આવવા નહીં દો. કેમ? કારણ કે તમે જ્યાં છો તમે મને યાદ કરો. કોણ કહે છે? શ્રી પ્રાણનાજી કહે છે, તમે મને કેવલ યાદ કરો, હું તમારી બાહ પકડીશ. બાહ પકડીને, સુખપાલમાં બેસાડીને, સુખપાલ ચલાવીને હું તમને સ્ટ્રેટ અવે આ બ્રહ્મધામની અંદર પહોંચાડી દઈશ. અને આ મારો સંકલ્પ છે, આ મારો પ્રણ છે. શ્રી પ્રાણનાજી, શ્રી સદગુરુજી આપણને આટલું બધું પ્રેમથી, ઉત્સાહથી આપણને જગાડીને કહી રહ્યા છે કે હે વાલા સુંદરસાજી, તમે જે રસ્તો જોયો આટલો બધો, તો ચક્કર આવી ગયા, પણ હું તમને ચલાવીશ નહીં. હું તમને સુખપાલમાં બેસાડીને સરસ મજાથી તમને લઈ જઈશ. પોતે તમારી બાહ પકડીને બેસાડીશ પણ ખરા, અને હું પોતે સુખપાલ ચલાવીને લઈને પણ જઈશ. જ્યાં સુધી તમે અહીંયા નહીં પહોંચો ત્યાં સુધી પૂરી જિમ્મેદારી મારી છે. તો આટલું આપણને આશ્વાસન આપણા ધામધની પ્રિયતમ સદગુરુજી અને પ્રેરણાજી આપી રહ્યા છે. આપણે શું કરવાનું છે? બસ ફક્ત યાદ. યાદ ઉલટું કરો, ફક્ત યાદ કરો. હે સુંદરસાજી, એટલું જ યાદ કરો કે હે મારા ધની, મારે તો સુખપાલમાં બેસવાનું છે, તમારે મને લઈ જવાનું છે. કારણ કે હું પોતે ચાલવા જાઉં તો શું થશે? પંથ હોવે કોટી કલમ, બરાબર? પંથ એટલે કે રસ્તો. રસ્તો કેટલો કરોડો કલ્પાંત અગર હું ચાલું ને તો બી પૂરો ન થાય એવો આ રસ્તો છે. પણ અગર હું સુખપાલમાં બેસું તો એ સુખપાલમાં પલમાત્રની અંદર પહોંચી જાઉં. તમે અહીંયાથી યુએસએ અગર ફ્લાઇટમાં જાઓ તો અમુક કલાકમાં પહોંચશો, પણ જો ચાલતા જાઓ તો
જઈ શકતા તો પછી આ સંસાર બ્રહ્માંડથી પરે કેવી રીતે ચાલીને જઈ શકશે? સંભવ જ નથી. તો હે પ્યારા સુંદર સાજી, સરળતમ માર્ગ શું છે? યાદ. તમે કેવલ ધામ ધન્યજના એ નિર્મલ સ્વરૂપને યાદ કરો કે જે સ્વરૂપને યાદ કરશો તો ધની સ્વયં આવીને બાહ પકડીને બેસાડીને લઈ જશે. પણ એક વાત કહું, સૌથી મોટી દુવિધા, સૌથી મોટી ડિફિકલ્ટી એ જ છે કે માયા એ શું કરે છે? યાદ કરવા દેશે? જો માયા તમને યાદ કરવા દે તો પછી આપણે તો સંસારમાંથી નીકળી જઈશું. અને માયાને શું જોઈએ છે કે હું જીવને પકડીને અહીં જ રાખું. એટલે માયા શું કરે છે? એ યાદ કરવા દેતી નથી. આપણને કેટલો પણ ભરોસો હોય પોતા ઉપર, મેં તો બહુ ભક્તિ કરી છે, મેં તો બહુ સાધના કરી છે, તો બહુ સેવા પૂજા કરી છે, કોઈ અર્થ નથી. કેમ? કારણ કે માયા છે અતિ બલવંતી. એ માયા એવી જોરાવર છે ને, એ સમયમાં યાદ કરવા નહીં દેશે. શ્રી પ્રહલાદજી કહે છે કે હે સુંદર સાજી, એનો બી ઉપાય તમને બતાવો. એનો ઉપાય શું છે કે અત્યારે તમે મને એવી રીતના વચન આપો, વચન આપલે કરો કે હે રાજ્ય મહારાજ, હું જે કઈ ભક્તિ, જે કઈ સાધના કરું છું એ તો હું આપ શ્રીના ચરણોમાં રાખી દઉં છું. મેં ભક્તિ કરી એવું નથી. જે કઈ કર્યું એ હું તમારા ચરણોમાં અર્પણ કરી દઉં છું. પરંતુ મને એક જ મારી વિનંતી છે કે બસ તમે મારી બાહ પકડીને તમે પોતે લઈ જજો. કારણ કે માયા મને અંતિમ સમયની અંદર યાદ કરવા નહીં જોઈએ. માટે આ જિમ્મેદારી કે રાજ્ય મહારાજજી આપણને લઈ જાય તો આપણે સ્વીકારી લીધી કે ભાઈ આપણે યાદ કરશું તો માયા યાદ કરવા નહીં દે. એટલા માટે અત્યારથી જ આપણે આ ક્ષણથી સંકલ્પ લીધો, આ ક્ષણથી આપણે વિચાર કર્યો કે હે મારા ધામધની, આપ જ આવીને મને લઈ જજો એવી મારી પ્રાર્થના છે. એવી હું આપની સેવા દ્વારા, પ્રાર્થના દ્વારા તમારા શ્રી ચરણોમાં નિવેદન કરું છું. એટલા માટે દર વખતે જ્યારે આપણે કંઈ પણ સત્સંગ આદિ હોય એના પછી આપણે નિવેદન કરીએ છીએ કે નહીં? કયું કરીએ છીએ? બોલો બોલો, બરાબર છે, બોલો. પિયા તુમ હો मैं अर्ज करूं मेरे पियुजी. આ નિવેદન બહુ જરૂરી છે. જો આ નિવેદન નહીં કર્યું ને તો માનો કે આપણે બધું જ કર્યું. તમે એક માળા ફોરવી લીધી અને ફોરવીને ગાંઠ મારવાનું ભૂલી ગયા. એટલે નિવેદન બહુ જરૂરી છે. એક બિચારા ડોહીમાં હતા ગામમાં, તો એને શું કર્યું કે આખી રાત ગોદડું સીવતા રહ્યા. સવારની પોરમાં ઉઠ્યા, અજવાળું થયું તો જોઈએ છે તો ગોદડું ક્યાં ગયું? કેમ? ગાંઠ બાંધવાનું ભૂલી ગયેલા. એવી રીતે જો અરજીમાં એટલી બધી તાકાત હોય છે ને, અરજીમાં એટલી બધી તાકાત છે કે ધામ ધનીજી સાચા દિલથી કરેલી અરજીને અવશ્ય સ્વીકાર કરે છે. માટે આપણી અરજી એ છે કે હે પિયા, હે ધની, હે પ્રાણનાથ, તમે મારી બાહ અવશ્ય ગ્રહણ કરજો અને હું આપ શ્રીના ચરણને અવશ્ય ગ્રહણ કરું છું. ભક્ત તરીકે આપણો અધિકાર ચરણ કમલનો છે. તો ચરણ કમલ મેં ગ્રહણ કર્યા, બાહ આપ શ્રી ગ્રહણ કરો. એટલી અરજી, એટલી વિનંતી આપણે ધનીના ચરણોમાં આ ક્ષણથી જ કરવાની છે. કેમ કે જીવનનો કોઈ ભરોસો હોતો નથી અને જ્યાં સુધી આપણને સમજ આવે કે બૂઝ આવી જાય ત્યાં સુધી બહુ દેરી થઈ જાય છે. માટે હે સાધજી, શ્રી સદગુરુ અને પ્રાણનાથજી કહે છે કશું જ ન કરો, મને યાદ કરજો. જિમ્મેદારી મારી છે. પણ તેમ છતાં હવે હું તમને કહું કે માનો અહીંયાથી કોઈ અમેરિકા જતું હોય કે કંઈ પણ વિદેશ યાત્રામાં જતું હોય તો ફ્લાઇટમાં જ્યારે જાય ને ત્યારે ફ્લાઇટ ધીમે ધીમે કરીને ઉપર જાય.
જેમ જ ઉપર 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 જવા લાગે તો નીચેની બધી વસ્તુ હોય ને કેવડી દેખાય? ઝીણી ઝીણી દેખાય. કેટલી પણ મોટી હોય તો કેવી દેખાય? સાવ સાવ નાની નાની દેખાતી જાય. કહેવાનો ભાવાર્થ એ છે સુંદરસાજી કે જેટલી ઊંચાઈ પર જશો નીચેની વસ્તુ ધીમે ધીમે નાની થઈ થઈને બિલકુલ નજરથી ઓઝલ થઈ જશે. એક એવો સમય આવશે કે ફ્લાઇટ એટલી ઉપર હશે ને નીચેનું કશું જ ન દેખાય, ખાલી એમ લાગે કે આપણે આકાશમાં બસ જઈ રહ્યા છીએ. એવી રીતે માયામાંથી જેટલા ઉપર ઉઠતા જશો ને, ધ્યાન રાખજો, માયામાંથી જેટલા આપણે ઉપર ઉઠતા જશું એટલું નીચેનું જે માયાનું કાદવ કીચડ હશે એ દેખાશે કે ઓઝલ થઈ જશે? ઓઝલ થઈ જશે. તો ધનીશ્રી રાજી મહારાજ કહે છે કે તમે જ્યારે સુખપાલમાં બેઠા હશો ને તો તમને નીચેનું બધું દેખાશે, પણ કેટલું દેખાશે? આટલું 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 દેખાશે. એટલે તમારે જોવું જરૂરી છે. જોવું એટલા માટે જરૂરી છે કે તમને ખબર તો હોવી જોઈએ કે અમે અહીંથી અહીંયા પહોંચ્યા તો આપણને રાજી મહારાજ કયા રસ્તે લઈને ગયા અને એ રસ્તામાં કયું કયું સ્થાન આવેલું હતું એને ફક્ત જાણવાનું છે. એનું નામ છે વિરાટ. આ જાણવાનો લાભ શું? તમે કહેશો કે રાજી આપણને લઈ જવાના છે, બરાબર, તો પછી આટલું બધું જાણીને મતલબ શું? આ જાણીને એક મતલબ એ છે કે જ્યારે તમે જાણશો તો જ તમે એપ્રિશિએટ કરશો, તો જ તમે દિલથી સમજી શકશો કે અચ્છા હું ક્યાં હતી અને રાજી મને ક્યાંથી ક્યાં લઈ ગયા. કૃષ્ણ કનૈયા લાલ કી. ઘણી વખત એવું થાય કે બટેટા અને બધું શાક પકાલું કઈ હોય ને તો એને ગોણીમાં બાંધી નાખીએ અને ગોણીને એકથી બહુ દૂર જગ્યામાં લઈ ગયા. પછી ત્યાં બટેટાને ખોલ્યા, એ બટેટાને ખબર પડી ગઈ ક્યાંથી ક્યાં ગયું. પણ જો આપણે હોય તો આપણે બારીમાં બેસીને જોતા જોતા જશું તો આપણને ખબર પડશે આપણે ક્યાં હતા ને ક્યાંથી ક્યાં પહોંચ્યા. તો આપણને ખબર પડશે ઓહો મારું તો અહીંયા હિંમતનગરની અંદર બોમ્બ થયું, બર્થ થયું અને ત્યાંથી મને મુંબઈ લઈ ગઈ. પણ એ બટેટાને ખબર પડી એના માટે શું આને શું પેલું. પણ આપણા માટે જરૂરી છે કે આપણે એ સમજીએ કે મારું લક્ષ્ય ક્યાંનું ક્યાં છે અને હું અત્યારે ક્યાં છું, ત્યાંથી મારે ક્યાંનું ક્યાં પહોંચવાનું છે. તો જ આપણને લક્ષ્યના ગરિમાની ખબર પડશે. રાજી મહારાજે પરમધામ તે અહીંયા શા માટે લાવેલા યાદ કરો. एक बात साही अरस की और वाहे दत्ता ईशक सो दिखलाने रूहों को पहले दिल में लिया हक. તમને પરમધામની પાતશાહી બતાવ્યા. પરમધામનો પ્રેમ કે રાજ્યનો પ્રેમ, શ્યામાજીનો પ્રેમ, સખ્યોનો પ્રેમ આ કેવી રીતે એક છે ને કેવી રીતે અલગ છે એને સમજાવવા માટે રાજી મહારાજ તમને ખેલમાં લઈને આવ્યા. હવે ખેલની અંદર આવીને જો તમે અહીંયાથી પરમધામના ગરિમાને ન સમજી શકો તો પછી આપણું જ્ઞાન તો અધૂરું રહી જશે ને. તો રાજી મહારાજે શું કર્યું કે આપણને વિરાટ આપ્યું. વિરાટના દ્વારા તમે એ સમજી શકશો કે તમે ક્યાં છો, ક્યાંથી ક્યાં પહોંચો છો. આટલું ખુલસ્ત થયું, અહીંયા સુધી ખુલસ્ત થઈ ગયું બધાને. આમાં કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન એવું કંઈ છે? હશે તો ક્યાં તમે મને કહો. તો સુંદર સાંજી હવે આપણે આને પેલું કરશું. આ દેખાય આપણે અહીંયા છીએ. જ્યારે એક ઉદાહરણ તમને દઈ તો વિતકનું જ ઉદાહરણ છે, બહારનું ઉદાહરણ નથી, વિતકનું ઉદાહરણ છે. વિતક સાહેબની અંદર વાત આવે છે કે મહામતી શ્રી પ્રાણનાજી જાગણી કરતા કરતા જ્યારે શ્રી છત્રસાલજી મહારાજના પાસે પહોંચેલા ત્યારે શ્રી છત્રસાલજી મહારાજ જો મૌના રાજ્યને લઈને એટલા ચિંતામાં હતા કારણ કે મુગલોએ મૌના રાજ્યને ઘેરી લીધેલું હતું અને શ્રી છત્રસાલજી રાત દિવસ એક કરીને એની રક્ષા કરી રહ્યા હતા કે ક્યાંક મૌ લોકોના હાથમાં ન વયું છે.
શ્રી પ્રહલાદજીના સાથે જ્યારે પ્રથમ મુલાકાત લીધી છત્રસાલજી મહારાજજીએ અને જાગણી પ્રારંભ થઈ, ખબર પડી કે આ તો એ જ બુદ્ધ સ્વરૂપ છે જે મને જગાડવા માટે આવ્યા છે. શ્રી છત્રસાલજી મહારાજ ધીમે ધીમે હવે પ્રહલાદજીના નિકટ થયા. શ્રી પ્રહલાદજીએ એમને આ વિરાટ પટ દેખાડ્યો. ચોપાઈઓમાં આવે છે, જબ દેખા મહારાજ ને પટ જોતા વિતકની ચોપાઈમાં આવે છે કે શ્રી છત્રસાલજી મહારાજજી જ્યારે વિરાટ પટના દર્શન કરે છે ત્યારે શ્રી છત્રસાલજી મહારાજજી બોલતું, મારું મોં ક્યાં છે આમાં? આપણે હમણાં શું બોલતા હતા? હિંમતનગર બોલતા હતા ને. શ્રી છત્રસાલજી મહારાજે બોલતું, મારું મોં ક્યાં છે આમાં? ક્યાં મળ્યું? મળ્યું તો ખરા ને. નકશામાં તો હતું, જંબુદ્વીપમાં હતું કે નહીં હતું? તો જંબુદ્વીપમાં મળ્યું તો ખરા, પણ જંબુદ્વીપ પોતે આટલું શું દેખાય છે તો મોં ક્યાં ગોતું? મોં તો એક બિંદી બરાબર બી નહીં આવે. અને છત્રસાલજીને ત્યારે આત્માની અંદર વિશ્વાસ થયો, અરે હું મોં માટે આટલું બધું કરી રહ્યો છું, મારો જીવનાત્મો આમાં જઈ રહ્યો છે. જ્યારે કે પ્રહલાદજી કહે છે કે હે છત્રસાલજી, ઘર ઇમામ બિલંદી છત્તા કો દઈ, સંપૂર્ણ પરમધામ 25 પક્ષ બિલંદ કહેવાય, વિશાળ કહેવાય. એવા વિશાળ 25 પક્ષને જે રાજધાની છે લોક પરલોકની, એના તમે માલકીન છો શાકુંતલ સખી. કે હવે મારા મનને આ મૌની સાથે નહીં બાંધું. ક્યાં બાંધીશ? આપણું ઘર પરમધામ, એ વિશાળ પરમધામ, જેથી કરીને મારું મન વિશાળ પરમધામની અંદર ભ્રમણ કરતું રહે અને હું આ દુનિયા, આ સંસાર, આ માયાની અંદર નહીં આવું. હે પ્યારા સુંદર સાહેબજી, હવે સમજીએ કે શ્રી રાજ્ય મહારાજે આપણને બધાને કયું રાજ્ય આપેલું છે? સંસારનું આપ્યું કે પરમધામનું? પરમધામનું. તો એ પરમધામના રાજ્યને જ્યાં સુધી આપણે મનથી અપનાવીએ નહીં, ત્યાં સુધી આપણે કહેવા માટે પરમધામ પરમધામ, પણ મારું પરમધામ કે આપણું પરમધામ એ ભાવ આપણા અંદર ઉદય થતો નથી. તો વિરાટ પટને જોવાથી આપણને ખ્યાલ આવશે કે મારું પરમધામ આટલું વિશાળ છે. એ ભાવના આપણે દિલમાં લેવા માટે વિરાટ પટની ખૂબ જ આવશ્યકતા છે. એટલા માટે શરીરના પ્રથમ 2 દિવસ આપણે વિરાટના જ્ઞાનને સમજવાની આવશ્યકતા છે. હે સાધુજી, તમે અહીંયા જોયું કે આપણે પરમધામ જવાનું છે, ત્યારે આપણે અહીંયાથી આપણી યાત્રા પ્રારંભ થશે અને અહીં સુધી જશું. અહીંયા આવશે ને તો નારાયણની જે સૃષ્ટિ છે એને કહેવાય નારાયણની સૃષ્ટિ. નારાયણની સૃષ્ટિ એટલે નારાયણની સૃષ્ટિ. એ નારાયણની સૃષ્ટિના તમે કિનારા સુધી આવી ગયા. હવે અહીંયાથી આગળ શું આવશે? તો કહે છે આ સ્થાન આવશે, આ બધા, અને એના પછી આવશે આ સ્થાન. અચ્છા, આના પછી શું આવશે? એ જ પરમ લક્ષ્ય છે. શાસ્ત્ર કહે છે સાકાષ્ઠા સા પરાગતિ, જેના પર કોઈ લક્ષ્ય જ નથી, એને કહેવાય છે પરમધામ. તો હે સુંદર સાહેબજી, આ જે પરમધામ રૂપી આપણું લક્ષ્ય છે, એનાથી પરે બીજું કોઈ લક્ષ્ય નથી ને આ લક્ષ્યમાં આપણે પહોંચવાનું છે. ત્યારે હવે આપણે એક પર એક થોડા આ સ્થાનોને જોતા જઈએ તો આપણને ખબર પડશે કે આપણે અહીંથી લઈને અહીં પહોંચ્યા અને ત્યાર પછી આટલું બધું પાર કરીને આપણે અહીંયા પહોંચવાનું છે. એક જ ચોપાઈમાં શ્રી પ્રહલાદજી આ બધું જ્ઞાન સમેટી લીધું. ચોપાઈની ખૂબી તો જુઓ, ગાગરમાં સાગર કેવી રીતે ભરે. શું કહે છે શ્રી પ્રહલાદજી? हद पार बेहद है, बेहद पार अक्षर, अक्षर पार वतन है जागेंगे, सोइए जागे, ऊँघिए जागे, जागे इन घर
શબ્દોની જે એમની ગોઠવણ છે એ પણ જુઓ. જાગીએ ન ઘરે, જાઈએ કીધું, જાગીએ કીધું. જાગીએ કેમ કીધું છે? કારણ કે બેઠા તો તમે ત્યાં છો, ત્યાંથી તમે જે સંસાર જોઈ રહ્યા છો ત્યાં તમારે જાગવાનું છે. એટલા માટે હે સાથજી, આ જે આટલી સીમા છે ને, આ એને કહેવાય હદ. બધા બોલજો, શું કહેવાય એને? હદ કહેવાય. હવે આનાથી પરે, અહીંયાથી લઈને અહીં સુધી તમે જાઓ, આ પટ્ટાને શું કહેવાય? બેહદ. બે આ બે નથી, આ બેહદ એટલે હદ થી ઉપર જે આવે ને એને બેહદ કહેવાય. એટલે આપણે ગુજરાતી વાળું બે નહીં સમજવાનું, આ હિન્દી છે તો હિન્દી વાળું બેહદ એટલે હદ ની ઉપર નું આવે ને એને બેહદ કહેવામાં આવ્યું છે. તો બેહદ આવ્યું એટલે કે અહીંથી લઈને આને શું કહીશું? બેહદ. બેહદ પાર. હવે અહીંયાથી તમે હજુ ઉપર ગયા તો તમને આ દેખાશે. બેહદ પાર અક્ષર હે. તો આ અક્ષર આવ્યું. આ ઝૂમ કરજો ભાઈ. આ જે તમને દેખાઈ રહ્યું છે આને કહ્યું છે અક્ષરધામ. તો બેહદ થી પરે તમે આવ્યા તો તમે આ પૂરું છે ને આ રાજધાની કહેવાય. ઇન્ડિયાની રાજધાની કઈ કહેવાય? દિલ્હી કહેવાય. એવી રીતે આ પૂરા હદ બેહદની રાજધાની 25 પક્ષ પરમધામ કહેવાય. અને આ રાજધાનીમાં પહેલા આવે છે અક્ષરધામ અને એના પછી અહીંયા તમે જોઈ રહ્યા છો આ જે વહે છે જમનાજી છે. જમનાજીના એક પાર અક્ષરધામ છે, બીજી પાર અક્ષરાતીત પરમધામ છે. તો જાગીએ ઈન ઘર. હે સુંદર સાજી, હદ બેહદ અક્ષર બ્રહ્મ બધાને પાર કરીને તમે જ્યાં આવ્યા એ અક્ષરાતીત પરબ્રહ્મનું આ પરમધામ છે. અને આ પરમધામની અંદરમાં આપણે જાગવાનું છે. ઓકે. શરથી તીત અક્ષર થયા અને અક્ષરાતીત કહેવાય. આપણને જાઓ એને ઘરે, એહા અટકલ કેમ પહોંચાય? તમારે જાવું હોય અક્ષરાતીત ધામની અંદર, પણ મનમાં આપણે અંદાજ કરીએ. અંદાજ શું કે હદની ઉપર જવાનું છે કે હદના અંદર જવાનું છે? એવો અંદાજ જો આપણે કરતા હોય તો કેવી રીતે પહોંચશે? હે સુંદર સાજી, તમારે પરમધામ જવા માટે અંદાજ અટકલ કરીને પહોંચાશે નહીં. અંદાજ અટકલનું તો અહીંયા કોઈ કામ જ નથી. તમારે કેવી રીતે પહોંચવાનું છે? ચોક્કસ કર ચિત્ત દીજીએ. દિલમાં ચોક્કસ ઠેરાવી લો કે મારે ક્યાં જવાનું છે. જાગીએ ઇન ઘર, જાગીએ ઇન ઘર. જ્યારે એ તમે ચોક્કસ કરી લીધું કે મારે ઇન ઘર અક્ષરાતીત ઘરની અંદરમાં જાગૃત થવાનું છે, તો જ તમે અહીં પહોંચી શકશો. સુંદર સાજી, અંદાજ અટકલ અનુમાનનું કોઈ કામ નથી. તો હવે આપણે જવા માટે તૈયારી કરીએ તો સૌથી પહેલા આપણે નારાયણની સૃષ્ટિ, આના નીચેનો જે પાર્ટ છે એના ઉપર આપણે ફોકસ કરીએ. અહીંથી લઈને નીચે સુધી આખું દેખાય એમ કરજો. હવે આપણે આ જે પૂરું જોઈ રહ્યા છે ને, આ બધું નારાયણની સૃષ્ટિ કહેવામાં આવે છે. કઈ સૃષ્ટિ? નારાયણ. તો નારાયણની સૃષ્ટિ કેમ કહ્યું છે? કારણ કે આની ઉત્પત્તિ ભગવાન નારાયણ દ્વારા થયેલી છે. હવે આની પાછળ સૂક્ષ્મ કારણ હું તમને કહું છું. વિશેષ કરીને જે યુવાનો અને જે ટીનેજર્સ બેઠા છે, મારો પ્રશ્ન તમને છે. બીજા બધા આન્સર આપો તો વાંધો નથી, પણ મારો પ્રશ્ન વિશેષ કરીને તમને છે. આ દુનિયા શા માટે બનાવી? હા બોલો. તમારો ખાલી અભિપ્રાય જ કહેવાનો છે, રાઈટ રોંગ નો કોઈ પ્રશ્ન નથી. દુનિયા શા માટે બનાવી?
બેન, આપણે ભણવામાં શું આવે છે? તો બોર્ડ મીટિંગ ચાલુ છે, બોલો ને પણ નહીં કોઈ આન્સર નહીં. ભણવામાં શું આવ્યું તમને? પાસ? અચ્છા, કોઈ બીજાને આન્સર દેવું છે? દુનિયા શા માટે બની? જી ભાઈનું કહેવું છે કે પરમધામની અંદર જે પ્રેમ સિદ્ધાંત થયો એના પ્રતિફળ સ્વરૂપ અહીંયા દુનિયા બનાવી. આ બરાબર છે? ભણવામાં કઈ આવે છે સાયન્સમાં તમને? હા, સાયન્સની દ્રષ્ટિએ સુદર્શનજી, આ જે ટોપિક છે ને કે દુનિયા કેમ બનાવી, અહીંયા તો ઘણા બધા ટીચર્સ ઉપસ્થિત છે, સ્ટુડન્ટ પણ છે, પણ આ ટોપિકને કોઈ બી સબ્જેક્ટે ખુલસ્ત નથી કર્યું. આ ટોપિક હજુ એક મિસ્ટ્રી છે દુનિયા માટે. આ તો જે ભાઈએ આન્સર દીધો ને એ તો તારતમ દ્વારા કહી રહ્યા છે, બાકી તમે ભૌતિક જ્ઞાન દ્વારા તમે જોશો આનો કોઈ ખુલાસો નથી. દુનિયા કેમ બનાવી એનો કોઈ ખુલાસો નથી. એટલા માટે મેં યંગસ્ટર્સને પહેલા પૂછ્યું કે ભણવામાં શું આવે છે? દુનિયા બની તો બની, પણ કેમ બની? હે સુંદરસાજી, હવે ધ્યાન આપજો કે દુનિયા બનવાનું જે કારણ છે ને એ કોઈને ખબર નથી. તારતમ દ્વારા, તારતમનું જે આપણું જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા શ્રી પ્રજ્ઞાજી અને સદગુરુજીએ આપણને સમજાવ્યું છે. શું સમજાવ્યું? કે આજના દિવસે પરમધામની અંદર સખીઓએ ખેલ જોવાની ઈચ્છા કરી અને ઈચ્છાના પ્રતિફળ સ્વરૂપ એમના ધની, સખીઓના ધની, આપણા ધની રાજી મહારાજજીએ એવું કહ્યું કે હું તમને ખેલ દેખાડીશ. પેલા તો રકઝક થઈ, પણ પછી છેલ્લે શ્રી રાજી મહારાજે કમિટમેન્ટ આપી કે હું ખેલ દેખાડીશ. જ્યારે શ્રી રાજી મહારાજજીએ આજ્ઞા આપી દીધી કે હું ખેલ દેખાડીશ મારી સખીઓને, ત્યારે રાજી મહારાજજીએ અક્ષર બ્રહ્મને આદેશ કર્યો કે તમે એક બહુ સરસ મજાના ખેલની રચના કરો. કારણ કે અક્ષર બ્રહ્મનું કામ જ એ છે દુનિયા, સંસાર બનાવવો મિટાવવો, બનાવવો મિટાવવો એમનું કાર્ય છે. શ્રી રામજીના આદેશ દ્વારા અક્ષર બ્રહ્મએ દુનિયા સંસાર બનાવ્યું. જો યાદ રાખજો, હંમેશા અક્ષર બ્રહ્મ દુનિયા તો બનાવે જ છે, મિટાવે છે, બનાવે મિટાવે. પણ આ વખતે જ્યારે રાજી મહારાજે એમને હુકમ આપ્યો, આજ્ઞા આપી, તો અક્ષર બ્રહ્મએ રાજ્યના આજ્ઞામાં રહીને આ બનાવ્યું. એની પેલા પાછળ જે કંઈ બનાવતા હતા એમાં આજ્ઞા નહોતી. આ વખતે જે બ્રહ્માંડ બનાવ્યું એ રાજી મહારાજના આજ્ઞા આદેશ દ્વારા બનાવેલું છે. હવે અક્ષર બ્રહ્મએ બનાવ્યું, તો અક્ષર બ્રહ્મ કેવી રીતે બનાવે છે? અક્ષર બ્રહ્મએ નારાયણ ભગવાનને કહ્યું કે તમે બનાવો. ત્યારે આ જે અહીંયા તમને દેખાય છે, આ જે છે આ કોણ છે? ભગવાન નારાયણ. અને ભગવાન નારાયણ જે છે એમણે આ સમગ્ર દુનિયા, સંસાર આ પૂરું જ બનાવ્યું. તો અહીંથી લઈને અહીંયા સુધી જેટલું બી બનાવ્યું છે એ કોણે બનાવ્યું? ભગવાન આદિ નારાયણે બનાવ્યું છે. હવે તમે કહેશો નારાયણ અને આદિ નારાયણ બે નામમાં શું અંતર છે? અંતર કશું જ નથી. નારાયણને જ આદિ નારાયણ કીધું, કારણ કે સૌથી પહેલા કોણ ઉત્પન્ન થયા? એ ઉત્પન્ન થયા છે. એટલા માટે આદિ શબ્દ ઉમેરી દીધો. વાસ્તવમાં નારાયણ અને આદિ નારાયણ એક જ છે. તો આદિ નારાયણ ભગવાને અહીંયાથી લઈને અહીંયા સુધી આખી સંસાર દુનિયાને બનાવી.
અને એક જેવી નથી બનાવ્યો, કારણ કે તમને એક જેવું જ બતાવ્યા કરે તો તમને કેવું લાગે? બોરિંગ થઈ જાય કે નહીં? અલગ અલગ બનાવ્યા. જેવી રીતે સર્પ પણ બનાવ્યા, રાક્ષસ બનાવ્યા, દેવતા બનાવ્યા, વૃક્ષ બનાવ્યા, પહાડો બનાવ્યા, બધું જ બનાવી લીધું, પરંતુ દિલમાં શાંતિ ન મળી ત્યારે મનુષ્યને બનાવ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી. જ્યારે મનુષ્યને બનાવ્યા તો મનુષ્ય યોનિને એવી રીતનો એક આશીર્વાદ દીધો કે તમે જ્યાં પણ મૃત્યુલોકની અંદરથી તમે પરમધામ સુધી જઈ શકશો, એવી રીતના આ મનુષ્યને બનાવી દીધા. દેવતાઓમાં સામર્થ્ય નથી પરમધામ જવાનું, રાક્ષસોમાં તો કતઈ નથી, વૃક્ષોમાં, પહાડ, નદીઓ આદિની અંદર સામર્થ્ય નથી પરમધામ જવાનું. સામર્થ્ય ફક્ત કોનામાં છે? માનવોમાં છે, મનુષ્યમાં છે. કારણ કે મનુષ્ય પાસે બુદ્ધિ જે આપી છે એ ભૂતકાળ જોઈ શકે છે, વર્તમાન જોઈ શકે છે અને ભવિષ્યને પણ જોઈ શકે છે. કોઈ દિવસ પણ ભેંસ આગળ ભાગવત કે ભેંસ આગળ પુરાણ વાંચવામાં આવે છે? નથી આવતું. કેમ? કારણ કે એની પાસે ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય સમજવાની કોઈ ક્ષમતા નથી હોતી. જે મનુષ્ય પાસે છે, તમે સમજો તો મનુષ્યને એટલા માટે જ બનાવ્યા કે નારાયણની સૃષ્ટિને તે પાર કરી અને પરમધામ પહોંચી શકે. તો એકમાત્ર મનુષ્ય યોનિ એવી યોનિ છે કે જ્યાંથી તમે પરમધામનું લક્ષ્ય તય કરી શકો છો. બાકી કોઈ પણ પ્રકારના યોનિમાંથી તમે પરમધામ જઈ શકવાના નથી. તો હે સુંદર સાહેબજી, હવે આપણે જો વિરાટની વાત કરીએ તો વિરાટનું મૂળ કોણ? તો કહે છે આદિનારાયણ ભગવાન. હવે જ્યારે આદિનારાયણ ભગવાન પ્રગટ થયા તો તમે અહીંયા જોઈ શકો છો, આને ઝૂમ કરજો આ પાર્ટને. આ તમને અંડાકાર દેખાય છે. તો અંડાકારમાંથી ભગવાન આદિનારાયણ એ બહાર પ્રગટ થઈને આવ્યા. અને જ્યારે આદિનારાયણ પ્રગટ થયા ત્યારે એમણે જોયું કે દુનિયામાં તો કશું જ નથી, એ તો એકલા હતા. તે સમયે જે આદિનારાયણ ભગવાન છે એમણે એવી ઈચ્છા કરી કે હું એકલો છું, મેં એક હું અનેક હો જાઉં, એકો હમ બહુશ્યામ. જેમાં જેમણે એવી રીતના ઈચ્છા કરી, હવે ધ્યાન આપજો, તો આદિનારાયણ ભગવાનના ઉપર કરીને ઝૂમ આઉટ કરજો. હા, અહીંયા જે તમે જુઓ છો આને કહેવાય છે ઈચ્છા શક્તિ. શું કહેવાય? તમે બધા ઘરે હતા, જો તમારી ઈચ્છા શક્તિ એમ ન કહે કે મારે શિબિરમાં જવું છે ને, તો તમે કોઈ કાળે અહીંયા નહીં આવો. ઈચ્છા શક્તિ હોવી બહુ જરૂરી છે. ભગવાન આદિનારાયણ એ અહીંયા છે અને એમની ઈચ્છા શક્તિ અહીંયા છે. જ્યારે ભગવાન આદિનારાયણે કહ્યું એકો હમ બહુ શ્યામ, તો સૌથી પહેલા ઈચ્છા શક્તિ પ્રગટ થઈ. અને આ ઈચ્છા શક્તિના માધ્યમથી એક પર એક બધું જ ઉત્પન્ન થવા લાગ્યું. હવે હું તમને હજી આગળ વિસ્તારમાં લઈ જાઉં. ઈચ્છા શક્તિ જ્યારે ઉત્પન્ન થઈ તો આ જે તમને દેખાય છે, અહીંયા ત્રણ શક્તિઓ તમને દેખાઈ રહી છે. આને કહેવાય છે મોહ તત્વ. મોહ તત્વની ઉત્પત્તિ થઈ. જ્યારે મોહ તત્વ ઉત્પન્ન થયું, હવે એના દ્વારા આ બતાવજો 14 લોક બ્રહ્માંડ ઉત્પન્ન થયા. સમજાઈ રહ્યું છે? નથી સમજાતું? સૌથી પહેલા આદિનારાયણ ભગવાન ઉત્પન્ન થયા. એમણે શું ઈચ્છા કરી? એકોહમ બહુશ્યામ. તો શું ઉત્પન્ન થયું? ઈચ્છા શક્તિ. પછી કોણ ઉત્પન્ન થયું? મોહ તત્વ. મોહ તત્વથી
14 લોક બ્રહ્માંડ ઉત્પન્ન થયા. હવે 14 લોક બ્રહ્માંડની અંદર તમે માનો કે એક ઘર બનાવ્યું, 14 માળનું ઘર બનાવ્યું. તો 14 માળની અંદર શું તમે ખાલી બેડરૂમ જ બનાવશો કે શું તમે ખાલી રસોઈ ઘર જ બનાવશો? બધા ફ્લોરની અલગ અલગ વિશેષતા હશે, બરાબર? એવી રીતના 14 લોક બ્રહ્માંડ બનાવ્યા ને, એમાં દરેક લોકની એક એક વિશેષ વાત બનાવી છે. જેમ કે મૃત્યુલોકની આપણે વાત કરીએ, કર્મ કરવા માટે જગ્યા છે. સ્વર્ગની આપણે વાત કરીએ તો સ્વર્ગમાં સુખ ભોગવવા માટેની જગ્યા છે. વૈકુંઠમાં તમે જાઓ તો ત્રિદેવાની 4 પ્રકારની મુક્તિ ભોગવવાની જગ્યા છે. તો મારો કહેવાનો ટૂંકમાં આશય એવો છે કે 14 લોક અલગ પ્રકારની વિશેષતા દ્વારા સંપન્ન છે. જો પાતાળ, અહીંયા જે બધા 7 તમને લોક દેખાય છે એમાં રાક્ષસ અને સર્પો રહે છે. પણ એ લોકો માટે એનું પોતાનું ઘર હોવાના કારણે એને એટલું સુવિધાજનક છે ને કે સર્પો માટે બહુ સરસ સ્થાન છે, રાક્ષસો માટે બહુ સરસ સ્થાન છે, એટલે એમના અનુકૂળ છે. આપણે ત્યાં ન જઈ શકીએ, ત્યાં કોણ ફક્ત જઈ શકે? સર્પ અને રાક્ષસ જઈ શકે, આપણે નહીં જઈ શકીએ. પરંતુ આ જે મૃતલોક આવ્યું છે, આ મૃત્યુલોકની અંદર મનુષ્યના માટે બનાવેલું છે, રહેવા માટે સ્થાન બનાવેલું. અને ઉપરના તમે જે લોક જુઓ છો એ બધાની અંદર જો મૃતલોકના સીધું ઉપર તમને અહીંયા જે દેખાય છે ને એને પિતૃલોક કહેવાય. ત્યાં ભૂત, પ્રેત, પિશાચને રહેવાનું સ્થાન છે. પછી તમે એક પર એક લોક ઉપર જાઓ, સ્વર્ગ લોકમાં જાઓ તો ત્યાં ઘણા બધા 33 કરોડ દેવી દેવતા તેમજ પુણ્ય કમાવીને ગયેલા આત્માઓનું રહેવાનું સ્થાન છે. મહરલોકની હું વાત કરું તો મહરલોકમાં જસ્ટિસ થાય છે, અર્થાત કે જે કંઈ કર્મ સારા ખરાબ કરેલા હોય ત્યાં ધર્મરાજ બેસી અને પાપ પુણ્યનો નિશ્ચય કરવાનું સ્થાન મહરલોકને કહેવાય છે. એના ઉપર તમે જાઓ તો જનલોક આવેલું છે. બ્રહ્માજીના માનસિક પુત્રોને રહેવાનું સ્થાન જનલોકને કહેવામાં આવ્યું છે. એવી રીતે એનાથી ઉપર તમે જશો તો તપલોક છે. અને તપસ્યા કરવા વાળા જે પુરુષોની તપસ્યા અહીંયા હજી પણ બાકી રહી ગઈ હોય તો એમને તપલોકની અંદર તપસ્યા કરવાનું આ સ્થાન છે. એવી રીતે જે લોકો ત્રિદેવની ભક્તિ કરે છે, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને મહેશ એટલે શિવજીની, એ લોકોને મુક્તિ આપવા માટે આ વૈકુંઠ આવેલું છે. તો અલગ અલગ સ્થાનની અલગ અલગ ખૂબી આપણે જોઈ શોર્ટમાં. હવે જે 14 લોક જે છે એમાં એક વાત સમજો કે તમે વૈકુંઠમાં જાઓ, સૌથી ઉપર શું છે? વૈકુંઠ છે, બરાબર ને? તો તમે ચાહે વૈકુંઠમાં જાઓ, તમે ચાહે તપલોક, જનલોક, કોઈ પણ માં જાઓ, પણ તમે ગમે ત્યાં જાઓ આવું તો અહીંયા જ પડશે. ક્યાં પડશે આવું? મૃત્યુલોકમાં. કેમ? કારણ કે કમાઈને ગયા, પૂરું થઈ ગયું તો પાછું ક્યાં આવવું પડ્યું? કર્મભૂમિમાં. એટલે આવું તો અહીંયા જ પડશે. તો ધનિષ્ઠ પ્રાણનાજી આપણને બાર કહે છે કે આવા જન્મ મરણમાં શા માટે પડવું જોઈએ? એક જન્મની અંદર જે દુઃખ થઈ રહ્યું છે એને તો ઉઠાવવું આટલું મુશ્કેલ છે, તો પછી હર જન્મની અંદર કેટલા દુઃખ તમારે ઉઠાવવા પડશે. એના કરતા સમજદારી વાપરો અને આ જન્મને સાર્થક બનાવો અને અહીંયાથી તમે હંમેશા માટે પાર લાગી જાઓ, અખંડ મુક્તિમાં પહોંચી જાઓ. સુંદર સાજી, તમે આ જે 14 લોક જોઈ રહ્યા છો, 14 લોકમાં તો આવાગમનનું ચક્કર છે, એટલે કે જન્મ મરણ થયા જ કરે છે. હવે આપણે વિચાર એવો છે કે આનામાંથી બહાર શું મળશે? ચલો અહીંયા તો આવાગમન છે, પરંતુ આમાંથી તમે બહાર જશો ને તો હવે થોડું હા બતાવજો, ઉપરનું બતાવો. જો તમે 14 લોકથી ઉપર આવ્યા તો તમને વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપનું સ્થાન દેખાશે.
ગાયત્રી દેવીનું તમને સ્થાન દેખાશે અને એનાથી ઉપર જશો તો મોહ તત્વ આવેલું દેખાશે. વ્યષ્ટિ જ્યોતિ એ તો ત્રિદેવના એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ઉપર એમના ઉપર એને શક્તિ પ્રદાન કરવા વાળું સ્વરૂપ છે. અને ગાયત્રી દેવી એ છે જેના પાસે જ્ઞાનનો ભંડાર વેદના રૂપમાં છે, જે તમે અહીં જોઈ શકો છો. પરંતુ એક વાત યાદ રાખજો કે અહીંયા જવા માટે તમે જો કોઈ પણ જાતની તમે ભક્તિ કરો, તમે મંત્ર જાપ કરો, તમે ગમે તે કરો ને, તેમ છતાં આ મુક્તિ અખંડ મુક્તિ નથી. અહીંયાથી પણ ફેરો મારવો જ પડે છે. તો તમે ગમે એટલી મહેનત કરીને અહીંયા સુધી પહોંચી પણ ગયા છો તો બી અહીંયા અખંડ મુક્તિ તો છે નહીં. હવે આપણે મોહતત્વની વાત કરીએ. આ મોહતત્વ, જે મોહતત્વ નિરાકાર કહેવાય છે સુંદર સાજી, આ મોહતત્વમાં પ્રાય તમે જેટલા બી ધર્મ સંપ્રદાય જોશો ને, જૈનનું જોઈ લો, બુદ્ધિઝમનું તમે જોઈ લો, મુસલમાનોનું તમે જોઈ લો, એ બધાનું લક્ષ્ય આ મોહતત્વ છે. તારતમ બતાવે છે. એ લોકો શું કહે છે? શીખ લોકો એ લોકો શું કહે છે ખબર છે? કે પરમાત્માનો કોઈ આકાર નથી, એ તો નિરાકાર છે, શક્તિ છે. અને એ એક શક્તિનો એવો પુંજ છે કે જે શક્તિ દ્વારા બધું નિર્માણ થયેલું છે. તો વધારે કરીને જેટલા ધર્મ સંપ્રદાયો ચાલે છે એ બધા મોહતત્વને સર્વશ્રેષ્ઠ માને છે, મોહતત્વને બ્રહ્મ સ્વરૂપ માને છે. પણ સુંદર સાજી વાસ્તવમાં પ્રાણનાથજી કહી રહ્યા છે વાણીમાં કે જેવી રીતે તમે દરિયાની આગળ પાળ બાંધી દો, શેની આગળ? દરિયાની આગળ પાળ બાંધી દો તો જેટલી પણ લહેરો ઉઠે ને દરિયામાં, એ પાળ સાથે ટકરાય અને પાછી જતી રહે દરિયામાં. એવી રીતે મોહતત્વ સુધી જે જીવ પહોંચે છે ને, એ બધા જીવ પાછા ક્યાં પડી જાય છે? 14 લોકના બ્રહ્માંડમાં, 14 લોકના અંદરમાં પાછા આવે છે. એટલે કે આને ઓળખી નથી શકતા. તો બ્રહ્માજી કહે છે નિરાકાર આડી પાળ, પાળ આડી આવી જાય એવી રીતે નિરાકારિક આડી પાળ છે, કોઈ જીવને અહીંયાથી આગળ વધવા દેતી નથી. હવે ઘણા બધા જીવો નિરાકારની ઉપાસના તો કરે છે, પણ નિરાકારથી પરે નથી જઈ શકતા, ત્યાં ને ત્યાં અટવાઈ જાય છે. અને સૌથી મોટી વાત તો એ છે કે નિરાકારની જે કોઈ ઉપાસના કરે એ એની અંદર વિલીન થઈ જાય. વિલીન થવાનો મતલબ શું? મર્જ થઈ જાય, ભેગું થઈ જાય, એનું પોતાનું અસ્તિત્વ નહીં મળે. તો એ જીવ એમાં વિલીન થઈ ગયો. આવી રીતે જે મોહતત્વ છે, જે નિરાકાર છે, એના ઉપર હવે આપણે તારતમ દ્વારા દ્રષ્ટિ નાખીએ સુંદર સાજી. તો આની ઉપર જરા બતાવજો. હવે અહીંયા આગળ તમે જે જોઈ રહ્યા છો ને, આને શું કહેવાય? 7 શૂન્ય કહેવામાં આવે છે. 7 શૂન્ય બીજું નામ છે ઈચ્છા શક્તિ. 7 શૂન્ય એટલે કે જેના દ્વારા 7 સ્વર નિર્માણ થાય છે. જે સારેગામાપા ઇત્યાદિ આપણે ગાવામાં આવે ને, એ 7 સ્વર, સપ્ત રંગ, સપ્ત તરંગ, એ બધું જ અહીંયા 7 શૂન્યમાંથી નિર્માણ થાય છે. અને મૃત્યુલોકની અંદર આપણે એની સાધના કરીએ છીએ, સ્વરોની સાધના કરવામાં આવે છે. હવે આને આપણે શું કીધું? ઈચ્છા શક્તિ. ઈચ્છા શક્તિ એક એવી વસ્તુ છે ને કે જે બધું નિર્માણ કરી શકે. આ કોની ઈચ્છા શક્તિ છે? ભગવાન આદિનારાયણની. તો ભગવાન આદિનારાયણ જ્યારે આને માત્ર આદેશ કરે કે હે ઈચ્છા શક્તિ, તમે આવું બ્રહ્માંડ બનાવો, તો ઈચ્છા શક્તિ એવું બ્રહ્માંડ બનાવે. હું સિમ્પલ એક્ઝામ્પલ દઉં. પતિ પોતાના પત્નીને કહે આજે મારે આ ખાવાની ઈચ્છા છે, તો પત્ની શું કરે? એ બનાવે. એવી રીતના જે આદિનારાયણ છે, એ આદિનારાયણ
ઈચ્છા શક્તિને કહે છે કે હવે આવી રીતનું બ્રહ્માંડ બનાવો, તો એ બનાવે છે. આ રીતનું બ્રહ્માંડ બનાવો, એ બનાવે છે. તમને એક હજી વાત કહું, પ્રલય થાય ને તો પ્રલયકાળમાં શું થાય? બધું નાશ થઈ જાય. નાશ થઈને પાછું નવેસરથી જે બનાવે છે ને, ઈચ્છા શક્તિ. કેમ? ઉપરથી એને ઓર્ડર છે આદિનારાયણ ભગવાન, હવે તમે સૃષ્ટિ બનાવો તો આ રીતની બનાવજો, હવે તમે બનાવો તો આવી રીતની બનાવજો, મીઠું વધારે નાખજો, મરચું ઓછું નાખજો, આ ગરમ મસાલો નાખજો. બધું ઓર્ડર આપવા વાળા કોણ? આદિનારાયણ ભગવાન છે. તો હંમેશા જ્યારે નવી સૃષ્ટિ બને છે તો આ નવી સૃષ્ટિની નિર્માતા એ કોણ છે? ઈચ્છા શક્તિ છે. પણ આદેશ કોનો છે? આદિનારાયણનો છે. આ રીતે આ ઈચ્છા શક્તિનો મહત્વ આપણે સમજ્યા. અને ઈચ્છા શક્તિથી ઉપરનું બતાવો. હવે ઈચ્છા શક્તિથી તમે જ્યારે ઉપર જોશો તો તમને આ 4 વ્યૂહ જોવામાં આવી રહ્યા છે. આ 4 વ્યૂહના ઉપર જે વિરાજમાન છે ને, એ આ જ આદિનારાયણ ભગવાનનું ચિત્ર અહીંયા બતાવેલું છે. તો બે ચિત્ર કેમ બનાવ્યા? જ્યારે આદિનારાયણ ભગવાન અંડાકારમાંથી પ્રગટ થયા, આ એનો ફોટો છે. અને આ શું છે? તો જ્યારે 4 વ્યૂહને તેઓ નિર્માણ કરે છે, એના ઉપર જ્યારે સંચાલન કરે છે, આ એનું ચિત્ર છે. વાસ્તવમાં આને આ એક જ છે, એટલે કે આદિનારાયણ. સુંદર સાજી. તો હવે એ સમજવાની કોશિશ કરીએ કે આજે 4 વ્યૂહ એમણે બનાવ્યા, એ 4 વ્યૂહ અલગ અલગ કાર્યો માટે છે. સંકર્ષણ છે, વસુદેવ છે, પ્રદ્યુમ્ન છે ને અનિરુદ્ધ છે. આ 4 અલગ અલગ વ્યૂહના અલગ અલગ કાર્યો છે. તો કેવી રીતે? જેમ કે મોદીજી છે, અત્યારે મોદીજી શું કરે? પોતાના 4 મુખ્ય મિનિસ્ટર બનાવી લે અને 4 મિનિસ્ટરને અલગ અલગ કાર્યનો આદેશ આપે. કોઈને એક્સટર્નલ અફેર્સનો આપે, કોઈને ડોમેસ્ટિક અફેર્સનો આપે, કોઈને ફાઇનાન્સ મિનિસ્ટ્રી આપી દે, કોઈને એજ્યુકેશન આપી દે. અલગ અલગ કાર્ય માટે અલગ અલગ મિનિસ્ટર્સ બનાવી દે. એવી રીતના ભગવાન આદિનારાયણે શું કર્યું? આજે 4 વ્યૂહ કહેવામાં આવ્યા છે. એ 4 વ્યૂહને નિર્માણ કરીને એમને અલગ અલગ પ્રકારના કાર્ય સોંપી દીધા. તો આટલું સમજાઈ ગયું? ખ્યાલ આવી ગયો? મોટા મોટી આપણે કરી રહ્યા છે. વાસ્તવમાં તમે કહો ને તો આ વિરાટ આટલું કરવું હોય ને બધાને 6 મહિનાનો સમય લાગે. હા, તમે રોજ શીખો તો. હા, રોજ શીખવાવાળાને પણ 6 મહિના. કેમ? કારણ કે એટલું ઇન્ડિટેલ ટોપિક છે. આપણે તો એક કે ને હેલિકોપ્ટર વ્યૂ છે આ. કે તમે હેલિકોપ્ટરમાં બેઠા હોય અને તમને નીચેથી બધું કેવું દેખાય, ઉપર બેસીને નીચેની વસ્તુ જેવી દેખાય ને, આપણે એવી રીતના ઉડી રહ્યા છીએ. બાકી વાસ્તવમાં જુઓ તો ને પૂરેપૂરા 6 મહિના વિરાટને સમજતા અને શ્લોક બાય શ્લોક તમે જાઓ, ચોપાઈથી ચોપાઈ કડી મળાવીને જાઓ તો એટલું લાગે છે. પણ આપણે સંક્ષેપમાં આપણે જઈ રહ્યા છીએ. તો આ નારાયણ સૃષ્ટિનો આટલું તમને ખ્યાલ આવી ગયો? સૌથી ઉપર કોણ છે? ભગવાન આદિનારાયણ. આ 4 નું શું નામ છે? એક નામ છે ને, એ શું છે? 4 વ્યૂહ. ઓકે, હવે એના નીચે બતાવજો. તમારે બોલવાનું. ઓકે, પછી આ સ્થાન પ્રણવ બ્રહ્મ, વેષ્ટિ જ્યોતિ સ્વરૂપ, બંને બરાબર એનું જ નામ છે. ઓકે, હજી જવા દો. આ સ્થાન વૈકુંઠ. એના નીચે જનલોકમાં કોણ રહે છે? બ્રહ્માજીના માનસિક પુત્રો. આ સ્થાન કયું છે? એમાં કોણ રહે છે? ધર્મરાજ. એના ગણોના સાથે, એના એસિસ્ટન્ટ હોય ને બહુ બધા ગણ, એના સાથે રહે છે. સ્વર્ગમાં કોણ રહે? 33 કરોડ દેવી દેવતાઓનું સ્થાન છે. અને અહીંયાના રાજા ઇન્દ્ર ભગવાન છે.
ભુવર લોક. હા, એ બરાબર યાદ છે. મૃત્યુલોક. મૃત્યુલોકમાં છે ને 84 લાખ યોનિ છે, પ્રધાનતા મનુષ્યોની છે. 84 લાખ યોનિમાં વૃક્ષો પણ આવી ગયા, સમુદ્રની અંદર રહેનારા માછલીથી લઈને એકોએક જીવો આવી ગયા. એવી રીતના કીટ પતંગ જેવા જીવ જંતુ પણ આવી ગયા. એ બધા જ 84 લાખ યોનિના અંદરમાં આવે છે. અને 4 લાખ મનુષ્ય છે. 4 લાખ એટલે કેવા? 4 લાખ પ્રકારના. જેવી રીતે ગુજરાતી, પંજાબી, નેપાળી, એમ તમે આખા વિશ્વના જ્યારે ગણશો ને તો ચતુર્લક્ષાણી માનવા. 4 લાખ પ્રકારના મનુષ્યો છે. હવે ગુજરાતીમાં કેટલા લોકો છે? મરાઠીમાં કેટલા લોકો છે? નહીં તો 4 લાખ તો પ્રકાર છે. એક એક પ્રકારના અંદર ગુજરાતીમાં જ કેટલા બધા ટાઈપ છે, મરાઠીમાં એટલા છે. તો દરેકના અંદર વિભાજનો થતા જશે. આ બધા મનુષ્યોનું સ્થાન અને બાકી 80 લાખ યોનિ બીજી પણ છે, એ બધાને મળાવીને જે સ્થાન છે ને એ આ મૃત્યુલોક કહેવામાં આવે છે. મૃત્યુલોકના નીચે આ જે 7 લોક આવેલા છે એને શું કહેવાય? 7 પાતાળ. જે 7 પાતાળની અંદર કોણ રહે છે? સર્પ અને રાક્ષસ. પરંતુ એ લોકો ત્યાં દુઃખી છે કે સુખી છે? એના અનુકૂળ સ્થાન છે, એટલા માટે સુખી છે. હવે તમને કહું, વિરાટના અંદર એને બિલ સ્વર્ગ કહેવાય. બિલ એટલે શું છે? જેવી રીતના ઉંદરડો હોય એ પોતાના બિલમાં રહે, સાપ પોતાના બિલમાં રહે, તો એ ઘરમાં બિલ કેટલું નાનું હોય? કેટલું નાનું હોય? એ પણ એના માટે મોટું જ છે, એનો મહલ છે. એવી રીતના આ જે પૃથ્વી આવી ને, પૃથ્વીના નીચે આ બિલ સમાન છે. બિલ પણ બન્યું કોના માટે? સર્પ અને રાક્ષસો માટે. એટલા માટે આ જે સ્થાન છે સર્પ અને રાક્ષસના અનુકૂળ છે, પણ એને કહેવામાં શું આવ્યું? બિલ સ્વર્ગ કહેવામાં આવ્યું. સ્વર્ગ એટલા માટે, એમના માટે તો ત્યાં મજા છે. તો આ સ્થાનને બિલ સ્વર્ગ કહ્યું. નીચે તમે આવો, આ પાતાળ લોક આવેલું છે. આને શું કરશો? અહીંયા તમે જોઈ રહ્યા છો, પાછળથી અવાજ આવ્યો. શું આવ્યો અવાજ? શેષશાહી ભગવાન. આ જે શેષશાહી ભગવાન છે, હવે એનો થોડો પરિચય સમજવાની બહુ જરૂરી આવશ્યકતા છે. કારણ કે ઉપર તમે આદિનારાયણજીને જોયા ને, એ આદિનારાયણજીનો આ અંશ છે. એમનું નામ પણ શેષ નારાયણ છે. શેષ એટલા માટે કારણ કે સૂતા છે, રિક્લાઇનિંગ પોઝિશનમાં છે. સૂતા એટલે આમ આખા લાંબા થઈને નથી સૂતા. આપણે કેવું રિક્લાઇનર કહેવાય કે થોડા આડા પડ્યા, બરાબર? આડા પડ્યા હોય. તો એવી રીતના શેષશાહી ભગવાન અહીંયા પાતાળમાં છે અને એમના ચરણોમાં લક્ષ્મીજી બેસી અને એમની પાદ સેવા એટલે કે ચરણ દબાવવાની સેવા કરી રહ્યા છે. આમનું કામ શું? જે શેષશાહી નારાયણ છે એ તમે જોશો અહીંયા આ શેષ નાગ એમના ઉપર છત્રી નાખીને બેઠા છે. શેષ નાગના ઉપર ધ્યાનથી સાંભળજો, આ શેષ નાગના ઉપર આ પૂરા બ્રહ્માંડ 14 લોકનો ભાર છે. તો આવી રીતે શેષ નાગ અને શેષ નાગના ઉપર 14 લોક બ્રહ્માંડ આવેલા છે. અહીંયા તમે દક્ષિણ દિશા બાજુ અહીંયા જોશો, કારણ કે આ પાતાળ કહેવાય. પાતાળમાં દક્ષિણ દિશા શું દેખાય છે? નર્કનું સ્થાન. હવે જો એક એવી સિસ્ટમેટિક જગ્યા બનાવી છે ઉપરવાળાએ, જે પણ ખરાબ કર્મ કરે એને પહેલા તો પ્રાયશ્ચિત કરાવવામાં આવે, પણ જેને પ્રાયશ્ચિત ન જ કરવું હોય એને દંડ દેવો. અને દંડ દેવા માટે આ જગ્યા બનાવી છે, એને કહેવાય છે નરક લોક.
બધા કહે છે ને तुझे क्या नर्क जाना है? નર્ક લોક અહીંયા પાતાળની અંદર આવેલું છે. હું વધારે એના ઉપરમાં શું કામે જાઉં, કેવલ દિગ્દર્શન માટે કહું છું. એક બે વસ્તુની 84 નર્કના કુંડ બનેલા છે અને 84 કુંડ એટલે એકથી બીજું ભયંકર, બીજાથી ત્રીજું ભયંકર એવા 84 નર્ક કુંડ છે. કોઈ પણ મનુષ્ય જે ભૂલ કરે, પાપ કરે, ઉદ્દંડ કર્મ કરે તો એને સજા દેવાની વાર આવે તો આ નર્ક લોકની અંદર એને યાતના ભોગવવી પડે છે. એટલા ભયંકર છે કે સાંભળી નથી શકાતું એના વિશે. શ્રી પ્રહલાદજી કહે છે, પરીક્ષિત રાજા જેવા રાજા જેની આગળ સુખદેવજી વર્ણન કરવા ગયા તો પણ 28 સુધી સાંભળ્યું, પછી હાથ જોડીને કહ્યું હવે મારાથી સંભળાતું નથી. એટલા ભયંકર આ નર્કના કુંડ છે, સાંભળી નથી શકાતું. તો જે વાસ્તવમાં જાય અને જેની ધુલાઈ ત્યાં થાય એની શું દશા થતી હશે વિચારો. પણ આ જાણવું એટલા માટે જરૂરી છે કે જે પણ ઉદ્દંડ કર્મ કરે, ખરાબ કર્મ કરે, એ બધા કર્મનો લેખા જોખા ઉપરવાળા રાખે છે. તમે કોઈના જોતામાં કરો છો ખરાબ કર્મ, એ પછી તમે એકાંતમાં કરો છો, ઉપરવાળાની દૃષ્ટિથી કોઈ પછી નથી. તો હે સુદર્શનજી, જે આ નર્કલોકનું જે સ્થાન આવેલું છે એ પાપીઓને સજા દેવા માટે, એનું પણ કારણ છે. વાસ્તવમાં તમે સમજો તો કંઈક ગલત એટલા માટે નથી, કારણ કે પરમાત્મા શું ઈચ્છે છે કે બધા સંસારના જે લોકો છે ને મારા બાળકો છે. તમે બધા માતા પિતા છો, તો તમે સમજો છો તમારા બાળકો અગર કાદવમાં રમીને આવે તો તમે એને એમને રહેવા દો? પકડીને એને બરાબર ઘસીને નોડાવો, એના નખમાંથી મેલ હોય એને તમે કાઢવાની કોશિશ કરો કે મારા બાળકને કંઈ થાય નહીં. એવી રીતે પરમાત્માના માટે જે કંઈ બધા લોકો છે આપણે, એ બધા એમની સૃષ્ટિ, એમના સંતાન છે. અને પોતાના સંતાનની અંદર વિકાર આવી જાય, પાપ આવી જાય તો પછી પરમાત્મા શું કરે? એમણે એક એવું સ્થાન બનાવ્યું છે કે ત્યાં લઈ જઈને જીવના વિકારને દૂર હટાવે છે, એને પાછા નિર્મલ બનાવે છે અને પછી એને સંસારમાં રહેવાનું સ્થાન આપે છે. એટલે આ નર્ક પણ એની જગ્યાએ બરાબર છે, જેથી કરીને કોઈ ઉદ્દંડ કર્મ ન કરે, અને કરે તો એની ધુલાઈ કરવા માટે સ્થાન બી બનાવી દીધું છે. આ રીતે તમે જોશો કે 14 લોક બ્રહ્માંડ બનાવેલું છે સારા ખરાબ કર્મ દ્વારા. ઉપર નીચે બધા જન્મ મરણ લેતા જ રહે છે. આપણે ન જાણે કેટલા જન્મ લીધા હશે. આ કોઈનો પહેલો જન્મ તો નથી. કેટલા જન્મ અને કેટલા જન્મની અંદર કેટલા પાપ પુણ્ય બધું જ આપણે લઈને આવ્યા છીએ. શ્રી પ્રહલાદજી કહે છે કે માનો કોઈ વારવાર જન્મે, વારવાર મરે, તો એનું એક બહુ મોટું આપણે પાણીનું કુંડ હોય ને, એમાં કેટલા બધા ટન પાણી હોય. એવી રીતે જે કોઈ મનુષ્ય આત્માઓ છે એ લોકોના એટલા પાપ અને પુણ્ય કર્મ ભેગા થઈ ગયા હોય. કેમ? આટલા જન્મો લીધા, બધાના સંચિત થઈ ગયા હોય કર્મો, તો ઘણા સારા હોય, ઘણા ખરાબ હોય, બધું જ મિક્સ હોય. હવે તમે આ જન્મમાં જ્યારે આવ્યા ત્યારે તમે એક પેકેટ લઈને, કેટલામાંથી? આખું કુંડ હતું ને એમાંથી તમે કેટલું લાવ્યા? અરે તોય રોઈએ છે, એટલું બી સહન નથી થતું. એ ભગવાન, આટલું તો કોને જ આપ્યું? કોમન ડાયલોગ છે બધાનો. જ્યારે એક પેકેટ નથી આપણે સહન કરી શકતા તો જે તમે કુંડ બનાવ્યું છે એ ક્યારે શું કરશો? તો પ્રહલાદજી આપણને એનો રસ્તો આપે છે કે હે સુદર્શનજી, આપણે તારતમ દ્વારા સમજી ગયા કે જે આપણે લાગ્યા છે ને અહીંયા કર્મ સારા અને ખરાબ, એ તો આપણા માટે ફક્ત એક પેકેટ જેટલું જ છે. વાસ્તવમાં તો કુંડના કુંડ ભરેલા છે પાપ પુણ્યના. એને તમે ભક્તિના દ્વારા નાશ કરી શકો છો, કારણ કે કૃષ્ણ નામમાં એટલો મહિમા છે.
કૃષ્ણ નામમાં એટલી તાકાત છે. શાસ્ત્ર કહી રહ્યા છે, કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે ભસ્મી ભવન્તિ સત્યસ્તુ મહાપાતક કોટયઃ. શ્રી કૃષ્ણજીનું નામ એટલું મંગલકારી નામ છે, એટલું મંગલમય નામ છે કે એક વાર તમે શ્રી કૃષ્ણ નામ જપો તો કરોડો કરોડો પાપો એક વારની અંદર રાખ બની જાય છે. આગ લગાડો અને સૂકી ઘાસ પર આગ લાગી જાય તો એ સૂકી ઘાસને કેટલી વાર લાગે બળવા. એવી રીતના શ્રી કૃષ્ણજીના નામની આગળ જેટલા પણ ખરાબ પાપ કર્મ હોય એને નાશ થવામાં વાર લાગતી નથી. સાથે એટલું ધ્યાન પણ રાખો કે એકવાર એ કર્મ નાશ થયા અને તમને એવું ઉલટું કોન્ફિડન્સ આવી જાય કે હું તો કૃષ્ણ નામ બોલું છું, હું ગમે તે કરું કૃષ્ણ નામ બોલું, એવું ચાલે? ચાલે? બહુ સરસ એક ઉદાહરણ આપ્યું હતું કોઈ સંતે કે કોઈને એમ છે કે મારે સ્વચ્છ થવું છે તો એ ગંગાજીમાં ગયા અને એને સ્નાન કર્યું. હવે એને ખબર પડી ગઈ કે ગંગા પાપમ, ગંગા બધું પાપ હરી લે છે, તો એ બહાર આવ્યો, પાછા પાપ કર્યા, પાછો કૂદો. એવું ચાલે? નહીં ચાલે. જો ક્લીન જ થવું હોય તો પછી એક વારમાં બધા પાપને નાશ કરીને નવા પાપ પાછા કરવાના ન હોય તો તમારા પહેલાના પાપ તો નાશ થઈ ગયા, પણ હવે તમે એવું ઓવર કોન્ફિડન્સ લઈને ચાલો કે મારા પાસે તો કૃષ્ણ નામ છે, હું ગમે તે કરું, પછી એ સાથ નહીં આપે. પછી એ નામ સાથ નહીં આપે, કારણ કે તમારું ઇન્ટેન્શન જ રોંગ છે, તમારું લક્ષ્ય ગલત છે. એટલે એવી રીતે એ નામ સાથ નહીં આપે. પણ જો તમે શુદ્ધ હૃદય દ્વારા વિચારીને કે નહીં આ બધા પાપોનો મારે નાશ કરવું છે, ત્યારે એ નામ દ્વારા બધા જ પાપ નાશ પામે છે. એ તો હકીકત છે. પણ જો વારવાર ગંદા મેલા થાવ ને એનું ઉચ્ચારણ કરો, એ સિસ્ટમ ચાલતી નથી. માટે હે સુંદર સાજી, શ્રી પ્રાર્થનાજી આપણને કહી રહ્યા છે કે ગમે એટલા સંચિત કર્મ હોય, પરંતુ એ બધાને બાળવાનું એક જ સાધન છે. સાધન શું છે? કૃષ્ણજીનું નામ. એટલા માટે આપણો જે તારતમ મહામંત્ર છે એ એટલો ગરિમામય મંત્ર છે, એટલો પાવરફુલ મંત્ર છે સુંદર સાંજી, જેમાં રાજ્ય મહારાજની સંપૂર્ણ શક્તિ બિરાજમાન છે. અને જો તમે આ મંત્રને હૃદયથી સાધો, હૃદયથી તમે જાપ કરો તો આ મંત્ર દ્વારા બધા જ પાપ કર્મ નાશ થઈ જાય છે. કોઈએ તો સંતોએ એવું વિવેચન કર્યું છે કે એવા કોઈ પાપ નથી થયા કે કૃષ્ણજીના નામ આડે બચી શકે. તમે ગમે એવા પાપ કર્મ કર્યા હોય, કૃષ્ણ નામમાં એટલી તાકાત છે કે કોઈ પણ જાતનો પાપ કર્મ હોય એને બાળીને નાશ કરી નાખે. હે સાધુજી, હવે આપણે ખરેખર ગૌરવ અનુભવ કરવાની જગ્યામાં છીએ, કારણ કે આપણને પરમાત્માએ કેટલી કૃપા કરી અને આપણને આટલું સરસ મજાનું ધન આપ્યું છે. બંને હાથોથી એ ધનને એવી રીતે તમે જાળવીને રાખો, એવી રીતે તમે પકડીને રાખો કે વારવાર જન્મ મરણના ચક્કરની અંદર આટા ફેરવા મારવા ન પડે અને આપણી જે આત્મ છે એ આત્મા પણ શુદ્ધ બનીને પાર પામે. તો સમય જોઈ લો, થોડો સમય છે મારી પાસે. એક બહુ સરસ વાત મારે કવર કરવાની રહે છે. 5-10 મિનિટ આને થોડું ઉપરનું અંત વાત અહીંયા તમે આ શું જોઈ રહ્યા છો ખબર છે? વૃક્ષ. આવું કેવું વૃક્ષ હોય? જળમૂળ ઉપર છે અને વિસ્તાર નીચે છે. આવું વૃક્ષ જોયું છે કે હિંમતનગરમાં? કેમ? કારણ કે આ જે
વૃક્ષ છે ને, હવે આની પાછળનો આપણે જે એનો ભાવ આશય છે એને સમજવાનું છે. વૃક્ષના જળ તો નીચે પડે, પણ આ વૃક્ષના જળ ઉપર એટલા માટે છે કારણ કે આ સંસાર રૂપી વૃક્ષનું પ્રતીક છે. સંસારના રચયિતા એ કોણ? અક્ષર ભગવાન. અક્ષર ભગવાન ઉપર છે કે આ સંસારના નીચે છે? ઉપર છે. એટલા માટે આ જે સંસારના મૂળ છે એ મૂળ તો ઉપરની તરફ છે. સંસારનો જે વિસ્તાર છે, ડાળીઓ કહીએ, શાખા પ્રશાખા, પત્તા, ફલ ફૂલ આદિ, એ બધા આમ તો ઉપર હોવા જોઈએ પણ સંસારમાં નીચે છે. કેમ? કારણ કે આ વિસ્તાર 84 લાખ યોનિ, મનુષ્ય, દેવી દેવતા, એવી રીતે જ રાક્ષસ, સર્પ આદિ બધો વિસ્તાર છે. જે વિસ્તાર નીચેની તરફ છે, મૂળ ઉપરની તરફ પણ છે, અક્ષર બ્રહ્મ છે. એટલા માટે આ સંસાર રૂપી વૃક્ષનું ચિત્ર બનાવેલું છે. હવે ધ્યાનથી સાંભળજો. જે આ સંસારનું ઉલટું આ જે પિક્ચર બનાવ્યું છે વૃક્ષ દ્વારા, આ કોણે બનાવ્યું? આ પિક્ચર કોણે બનાવ્યું? વેદોએ? અચ્છા, એક આન્સર ચલો પછી કહું, હા, બધાને સાંભળી લેવું પછી કહું. વેદોએ બનાવ્યું, અક્ષર ભગવાને. ઓકે, હજી કોઈ આન્સર્સ? આ ફોટો કોણે બનાવ્યો એમ પૂછું છું. ઉપર મૂળ, નીચે વિસ્તાર, આ કોણે બનાવ્યું? રાણાજીએ, ધનીજીએ કહ્યું. ઓકે, સાચે? હજી કોઈ આન્સર? શ્રી પ્રાણનાથજીએ છે ને અહીંયા કહ્યું, હા, પણ પ્રાણનાથજીએ શેના આધાર પર કહ્યું છે એ પૂછું છું. સુદર્શનજી, આ વાત ધ્યાનથી સાંભળજો. ઉદ્ધમૂલમધશાખ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિદ. આ ખબર છે ક્યાંનું છે? ભગવદ ગીતા. ગીતાનું પ્રમાણ છે. ભાઈ આ નકશાને ઝૂમ કરજો જરા, આ દેખાય? જો દેખાય. આ પ્રમાણ ગીતાનું પ્રમાણ છે. ભગવદ ગીતામાંથી શ્રી પ્રાણનાથજી આપણા સમજબૂજ માટે આ રીતના દ્રશ્યની સાથે આપણને સમજાવેલું છે કે હે સુંદરસાજી, આ સંસાર રૂપી વૃક્ષના મૂળ ઉપર તરફ છે, વિસ્તાર નીચે તરફ છે. તો સુંદરસાનો પ્રશ્ન એ છે કે તો અમે શું કરીએ, શું સમજીએ આમાંથી? તો શ્રી પ્રાણનાથજી કહે છે કે તમને સંસારનો પાર પામવો હોય તો મૂળને સમજી લો. મૂળ કોણ છે? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મએ શા માટે આ દુનિયાનો વિસ્તાર કર્યો, શા માટે રચના કરી? જો તમે આ વાતને સમજી જશો તો તમે અક્ષર બ્રહ્મના સૃષ્ટિ વિસ્તારના અંદર ફરશો નહીં, ભટકશો નહીં. ભટકે છે કોણ? જે મૂળ સુધી નથી પહોંચતા. તો એ અહીંયા ને અહીંયા ભટક્યા કરે, ભટક્યા કરે. 84 લાખ યોનિની અંદર ક્યારેક આપણને મન થાય આપણે વિદેશ ફરવા ગયા છે, ક્યારેક આપણને મન થાય આપણે ગામડે ગયા જઈએ. આપણે ફરફર કેમ કરીએ છીએ? કારણ કે આપણું ચિત્ત એક જગ્યાએ રહેતું નથી. ક્યારેક કોઈ મનુષ્ય તનમાં જાય છે, ક્યારેક કોઈ રાક્ષસ બની જાય છે, ક્યારેક એ જ દેવતા કેમ બને છે? કારણ કે એનું ચિત્ત એક જગ્યાએ ઠેકાણે પડતું નથી. પણ તારતમ્યના દ્વારા જ્યારે તમે સમજી ગયા કે મૂળ ક્યાં છે, મૂળ તો અક્ષર બ્રહ્મ છે, ઉપરની તરફ છે, ત્યારે
હવે તમને સમજમાં આવી ગયું કે મારે વિસ્તારને નથી જોવાનું. મૂળ સમજાય છે? મારે વિસ્તારને જોઈને એમાં ઉલઝાવાનું નથી, મારે મૂળને જોવાનું છે. જો હું મૂળ એટલે અક્ષર બ્રહ્મને જોઈ લઉં, સમજી લઉં, તો મને એ ખબર છે કે અક્ષર બ્રહ્મ કરતા પરે કોણ? શ્રી રાજી મહારાજ, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. જે આત્માએ મૂળને સમજી લીધું તો એ પછી વિસ્તારમાં આવી અને વિસ્તારની અંદર ઉલઝાશે નહીં. અગર કોઈ તમે વિસ્તારમાં ઉલઝાઈ ગયા ને તો જન્મ મરણ અહીંયા ને અહીંયા થયા રાખશે. પણ જેને મૂળને સમજી લીધું એનો જન્મ મરણ પૂરો થઈ જશે. કારણ કે એને મૂળ સમજાઈ ગયું અને મૂળના ઉપર અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ પણ એને સમજાઈ ગયું. એટલા માટે એ સંસારના વ્યવહારમાં ફસાશે નહીં, એ તો સીધા ઉપરની તરફ નીકળી જશે. કૃષ્ણ કનૈયા લાલ કી. જેને સમજાણું એ જ જયકાર બોલજો ખાલી. સાચે કહું છું, જોવું જ અવાજ કેટલા આવે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓકે એવરેજ. તો સુંદર સાહિત્ય સમય પૂરો થાય છે એટલા માટે આજે આપણે હદ બ્રહ્માંડને જોયું. હદ બ્રહ્માંડ નારાયણની સૃષ્ટિ કહેવાય અને એની અંદર આ પૂરો સમસ્ત આપણે સમજ્યા. હવે આવતીકાલે જે આપણે લેશું બેહદ, અને જેટલું બને એટલું બેહદ અક્ષરાંત સુધી પહોંચવાની કોશિશ કરશું. એમાં આપણને એ સમજમાં આવશે કે જે અલગ અલગ પ્રકારના સ્થાન બનેલા છે એ કયા કયા ક્યાં આગળ આવેલા છે, કોણ કોણ એની અંદરમાં જશે. તેમજ આ પૂરા બેહદની અંદર આ કઈ કઈ શક્તિઓ અહીંયા વિરાજમાન છે એનું પણ આપણે દિગ્દર્શન કરવાનું છે. આપણે કઈ એની અંદર ઉતરવાનું નથી, પણ જોવાનું કેમ? મેં તમને કહ્યું ને કે આપણે ઉપરથી જતા હોય તો નીચેનું બધું જોતા જોતા જવાનું. તો પરમધામમાં જેને કહેતા થાય ને મેં આ જોયું, મેં આ જોયું, મેં આ જોયું. જો તમે અહીંયા જોયું ન હોય તો રાજ્ય પૂછશે શું જોઈને આવી? પછી શું કહેશું? હું તો સુઈ ગઈ હતી, મેં તો આંખ બંધ થઈ ગઈ. તો એના કરતા જોતા જોતા જઈએ અને પછી રાજી મહારાજને કહેવા થાય કે આટલું બધું જોઈને અમે અક્ષર પાર કરીને આપણા પરમધામમાં પાછા આવ્યા, તો આપણને ગૌરવ થાય. તો હે સુદર્શનજી, આજે આપણે ચર્ચાને અહીં જ વિરામ આપીએ. જયકારની સાથે આવતીકાલે ફરી રાજી મહારાજની અસીમ અનુકંપા દ્વારા પાછા મળીશું અને સત્સંગને આગળ વધારીશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. श्री सद्गुरु महाराज